હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. ગાઈઝ, ઘણો જ ટાઈમ થઈ ગયો વ્લોગ બનાવે. યુગાન્ડાથી પાછો આવ્યો ત્યારનો આજે ઓલમોસ્ટ 2 મહિના થઈ ગયા. ફરવામાં એટલો બિઝી હતો કે વ્લોગ ઉતારવાનો ટાઈમ જ નથી મળ્યો. પણ લાસ્ટ વીક ઈચ્છા થઈ કે ચાલો વ્લોગ બનાવી આવે. એ માઇક, ટ્રાયપેડ બધું જ લાવી દીધું અને આજે જવું છે રેલવે સ્ટેશનની વિઝિટ ઉપર, જ્યાં અમે ફ્રેન્ડ્સ બધા જ્યાં જતા હતા. અમે આનંદ, ખંભાત ક્લાસીસ કરવા માટે, ફરવા માટે. ત્યાં જૂની યાદો છે અમારી બધી, હું તમને બધું એક્સપ્લેન કરીશ. અને એક ઈચ્છા આવતા કે ચલો આપણે જૂનુંમાં, આઈ થિંક મારા 8 વર્ષ થઈ ગયા ઇન્ડિયાએ, તો 8 વર્ષમાં કેટલું ચેન્જીસ આવ્યું છે એ બધું જોવા જવું છે આજે. તો ગાઈસ, આ છે સોમનાથ મહાદેવ મંદિર. આની ઉપર આપણે સ્પેશિયલ એક નવો વ્લોગ બનાવીશું. આ તમને બધું એક્સપ્લેન કરીશું. અત્યારે આપણે જઈએ છીએ રેલવે સ્ટેશન. આ છે રેલવે સ્ટેશનનો રસ્તો. તો ગાઈઝ, આ છે નેર. અત્યારે તો જો આખી ફૂલ જાય છે. ત્યાં આગળ ડેમ આવ્યો છે, ત્યાં જ અમે સ્વિમિંગ કરતા હતા. સો ગાઈસ, આ છે અમારું રેલવે સ્ટેશન. આઈ થિંક ટ્રેન આવવાની છે એટલે આગળ રિક્ષાઓ પડી છે. આપણે એક્ઝેક્ટ ટાઈમ પર આવ્યા છે, કારણ કે ટ્રેન પણ આવવાની છે. સો ગાઈસ, આ છે અમારું તારાપુર રેલવે સ્ટેશન. સો ગાઈઝ, અહીંયા જે મોટામાં મોટો ચેન્જ છે એ ચેન્જ છે જે ટ્રેન છે. જ્યારે હું હતો અને ખંભાત આણંદ જ્યારે હું સ્ટડી માટે જતો હતો તે વખતે ટ્રેન જે હતી એ હતી ડીઝલ. અત્યારે હાલમાં જે ટ્રેન જે આવે છે એ કમ્પ્લીટલી ઇલેક્ટ્રિક ટ્રેન છે. જે આપણે જોઈએ છે મેઇન જે લોંગ રૂટ ડિસ્ટન્સમાં જે ટ્રેન તથા ચાલતી હોય છે એ જ ટ્રેન અત્યારે અહીંયા આણંદ ખંભાત જે લોકલ ટ્રેન છે એમાં આવી ગયું છે. જે ચેન્જીસ છે, મોટામાં મોટો ચેન્જ તો એ જ છે કે ડીઝલમાંથી સીધી આ ઇલેક્ટ્રિક થઈ ગઈ ટ્રેન. તમે પાછળ જોવો છો વાયરાના, આખી ઇલેક્ટ્રિક ટ્રેન થઈ ગઈ અહીંયા. રેલવે સ્ટેશનમાં ચેન્જીસ તો આટલો છે. બીજું જેનું પ્લેટફોર્મ છે તો બધું એનું એ જ છે, એમાં તો કોઈ ચેન્જીસ નથી. જે મેઇન મોટો ચેન્જીસ જે છે તો મેં તમને બતાવ્યો બધાને. ટ્રેન આવી ગઈ છે, એક્ઝેક્ટ ટાઈમ પર આવી છે ટ્રેન. સો ગાઈઝ, આ જ હતું અમારું તારાપુર રેલવે સ્ટેશન. આવા બીજા નવા નવા વિડીયો લઈને હું આવતો રહીશ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.